સ્મૃતિ પટમાં, આપણા મતિ જ્ઞાનમાં, આપણી યાદદાસ્તમાં, આપણી મેમરીમાં, આપણી રિમેમ્બરન્સમાં ભગવાન કેટલી વાર આવ્યા? અને ભગવાન આવ્યા તો કેવા રૂપે આવ્યા? મૂર્તિ રૂપે આવ્યા, ગુણો રૂપે આવ્યા, મુદ્રા રૂપે આવ્યા. એમના ચરણ કમળ તે વધારે જોયા, એમના હાથ જોયા, એમની આંખો જોઈ. એ બધું જોતા તને શું વિચાર આવ્યા? વિચાર આપણી જાતે પૂછવાની જરૂર નથી. અંદરમાં મંથન કર, અંદરમાં મંથન કરવું. ત્રણ કેમ લીધા? પ્રભુ, ગુરુ અને આત્મસત્તા. આપણે બધા એવી સ્થિતિમાં છીએ કે મોટા ભાગે આપણને પ્રભુ અને ગુરુ ની સત્તા ભાસે. આત્મસત્તા ભાસવા માટે આત્મામાં ઘણી નિર્મળતા જોઈએ. અનંતાનુબંધી તો ગયું હોય અને અપ્રત્યાખ્યાન ગયું હોય અથવા મોડું પડી ગયું હોય તો તે જીવ ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ શ્રાવક એને આત્મસત્તા ભાષ્યમાન ભાવ. જે ભાઈઓ બહેનો સમજણ ન પડે કે આ શું આનો અર્થ શું? ભાષ્યમાન થવું એટલે જ્ઞાનમાં હાજર થવું, જ્ઞાનમાં યાદીમાં હાજર થવું. ભાવ દ્રષ્ટાંત બે આપણે આપીએ છીએ ભાઈઓ માટે. પેલા લાખ રૂપિયા રોકડા લઈને ગયા હતા ગુજરાત મેલમાં, તો જેટલી વાર રાતના ઉઠ્યા એટલી વાર તરત આમ કરતા. શું થયું? એ લાખ રૂપિયાની નોટો તમારા જ્ઞાન ઉપયોગમાં ભાષ્યમાન છે. અને તમારા માતાઓને પેલો કબૂલ કરે બાબુ શું થયું? બાબો બાળક ભાષ્યમાન અથવા શું થયું? તમારા જ્ઞાનમાં એમ થયું કે કોઈ આ કોણ આવ્યું? આવું ભગવાન માં થાય છે, મને તમને આવું સદગુરુમાં થાય છે. અને પછી આગળની દશામાં ભગવાન અને સદગુરુ ગૌણ થઈ જાય છે અને જેમાં એ પ્રતિબિંબિત થાય છે એવું જ્ઞાન. ત્યાં વાણીનો વિષય નથી કે દરેક પછી વિચાર. એક દાખલો આપું કે કઈ રીતે એનો પ્રયોગ કરવો. પહેલાના જમાનામાં આપણે સિનેમા જોતા અથવા અત્યારના જમાનામાં તમે ટીવી જુઓ તો જ્યારે સિનેમાની વાત કરીએ તો સિનેમામાં તો શું છે? ધોળો પડદો છે. એના ઉપર ધારો કે કોઈ એવો બનાવ બતાવવામાં આવ્યો કે ટ્રેન પુલ ઉપરથી નીચે પડી ને કેટલાય માણસો ચીચિયારીઓ પાડે છે ને લોહી લુહાણ થઈ ગયા ને એ બધું થયું. એટલામાં લાઈટ જતી રહી તો પેલા પડદા ઉપર લોહીના ડાઘા પડ્યા છે. ડબ્બાનો ભંગાર એ પડદા ઉપર પડ્યો છે. એ તો પ્રતિબિંબ હતું, હકીકત નહોતી. એમ ભગવાનને આપણે યાદ કરીએ છીએ ને ત્યારે ભગવાન યાદ નથી આવતા, પણ ભગવાન આપણી
જ્ઞપ્તિમાં આવે છે. ભગવાન આપણી જ્ઞાન ક્રિયામાં આવે છે. જેમ કે લાઈટ જતી રહી તો પછી તમે સાહેબ આ દોડો, આમાં તો ક્યાં ટ્રેનનો એક્સિડન્ટ હોય, આટલા બધા માણસ મરી ગયા હતા, આટલા ડબ્બા પડી ગયા હતા, લોહી લુહાણ થઈ ગયું હતું, ચીચિયા જેવા ક્યાં છે કઈ? મારો પોઈન્ટ જે કહેવાનું છે એની આગળ વધે. માટે એક્સિડન્ટ ન જુઓ પણ થોડો પડવો જુઓ. એક્સિડન્ટ આખી દુનિયા જયારે ટીવી જોયું ત્યારે ટીવી જોયું, આમ સિનેમા જોયું તો આમ સિનેમા જોયું. અને જ્ઞાની થોડો પડવો કઈ એમ આપણે ભગવાનને યાદ કરીએ. હાલ પૂરતી સ્થિતિ આપણે બધાની એવી છે કે ભગવાનને યાદ કરવા, પ્રયત્નપૂર્વક પરમાત્માની મુદ્રા, ગુરુદેવની, આચાર્ય ભગવાનની મુદ્રા, એને વારંવાર યાદ કરવી. અને પછી આત્મા એને માટે કૃપાળુદેવે જે શબ્દો આપે છે એ બધા અર્થાત છે. એટલે ઉપયોગ નજરાય, સ્વસત્તા વડે ઉપયોગ નજરાવો, એનું નામ આત્મસત્તાનો ભાવ ભાષ્યમાન થાય છે. નજરાય ફરીથી दृष्टांत, उदर भरण के कारणे रे गौवा वन में जाय, चार चरे चिहु दिशी फिरे एनु चितड़ पछरड़ा माय, मना जी तू तो जीन चरणे चित लाय, तेरो अवसर बीतो जाय, तेरो अवसर बीत्यो जाय. દુનિયા શું જોવે છે સાહેબ? ગાય તો ખાવા પડી, ગાય તો ખાવા પડે, ક્યાં અક્કલ છે કે એને પાછળ પૂછ્યું કેટલું રડે છે, પણ તો કઈ भैया तू देखता है सुसूट है, वो खाती तो है मगर उसका दिल, उसका उपयोग वहां उसके बछड़े से नजरा रहा है, मगर तेरे को क्या मालूम। वैसे ज्ञानी मुनिजन आहार करते हैं तो लोग कहते हैं महाराज ने तो बहुत रोटी खाई, महाराज ने तो बहुत सब्जी खाई, महाराज ने तो बहुत चावल खाए। भैया वो खाते नहीं है, वो आहार के परमाणुओं को शरीर के परमाणु में डालते हैं, ऐसी इनकी जागृति रहती है, इसलिए उनको खाते वक्त भी संवर होता है, क्योंकि ऐषणासमी से खा तो क्या होता है? संवरना प्रकार कितना? समिति, गुप्ती, આગળ ભાવના, ચારિત્ર, પરિચય વગેરે. ઉપયોગ તે થાય, ઉપયોગ તે થાય. એટલે આથી પછી આપણે હમણાં જઈશું ત્યારે જમવામાં ધ્યાન રાખશું. એકદમ ખાવા નહીં માંડીએ, પેલા જય બોલાવી ભગવાનની, બધાને પીરસી ગયું, પછી જો થાળી જોડી, થાળી પણ ઉદગલ છે અને ભાત પણ ઉદગલ છે કે સાહેબ તો થાળી ખાવ ને, કે ત્યાં વ્યવહાર વિવેક છે, થાળી ન ખવાય, ત્યાં વ્યવહાર વિવેક આવે કે સાહેબ થાળી ખાઈ જાવ ને, કે પ્રભુ થાળી નો એ આહારની વસ્તુ, ત્યાં વ્યવહાર વિવેક છે. પણ અંદરમાં માત્ર આત્માને જાગૃત રાખો, આત્માને જાગૃત રાખો. એને માટે બે સૂત્રો કૃપાળુદેવ આપે છે. આચાર્ય મહારાજ તો 4 સૂત્રો આપે સમય સારો, અત્યારે બધા નથી લેવા. સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. બીજું સૂત્ર, આહાર કરવો નહીં,
કરવો તો પૂતગલના સમૂહનું જાણીને કરવો. આચાર્ય મહારાજે સમયસામાં 4 ગાથા અલગ અલગ. અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અશનને. અશન એટલે અશન પાન પુણ્ય પાપ. 4 ગાથાઓ. એક અશન શબ્દ, પાન એટલે પે, જે વસ્તુ પીએ છે, પાપ અને પુણ્ય. આ ચારેને જ્ઞાની ઈચ્છતા અને છતાં યથાપદવી સ્વીકારવા પડે. તો આપણે અત્યારે શું થઈ રહ્યું છે આપણા જીવનમાં? વિકલ્પ સંજમાં થઈ ગઈ. આજે નાયા ત્યારે શું થયું? પાણી ઠંડુ લાગ્યું કે ગરમ લાગ્યું ત્યારે શું ભાવ થયા? પછી સાબુ લગાડ્યો કે ન લગાડ્યો? પછી સાબુ ઘસ્યો હાથ પર કે પગ પર કે મોઢા પર ત્યારે શું વિચાર ચાલતા હતા? પછી પાણીથી એ સાબુ કાઢ્યો ત્યારે શું વિચાર ચાલતા હતા? ત્યારે અંદરમાં શું ભાવ હતા? એવા ભાવ કરવા કે જેવી રીતે કપડું ધોવું છું, જેવી રીતે હરસ રૂમમાં પોતું મારે ને એવી રીતે આને ધોવું છું, એવો ભાવ કરવો. તો દેહનું નિર્મમત્વ થાય. દેહનું નિર્મમત્વ થાય તો આત્મામાં અને ભગવાનમાં મમત્વ થાય. ભગવાનમાં અને આત્મામાં મમત્વ થવું એ જ મોક્ષમાં. એટલો જ મોક્ષ પરમાર્થિક મોક્ષ. આગળ પ્રમાણ पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेदसु बीजो मन मंदिर यानो नहीं हम कुणवटरी जिनेश्वर. बीजो मन मंदिर यानो नहीं हम कुणवटरी जिनेश्वर. જેના હૃદયની અંદર પરમાત્મા વસી ગયા તો ત્યાં પછી બીજું કોઈ આવી શકતું બીજા આવે નીચે બેસે. આવે એ બધા નીચે બેસે. હૃદયના સિંહાસન પર એ પ્રભુ. આ છે વ્યવહાર નિશ્ચયને કહેશે કે એક જ્ઞાયક આત્મા. એક જ્ઞાયક આત્મા એને કેવી રીતે લેવો એ આપણે વિચારી ગયા. ભગવાન અને ગુરુનું સ્મરણ કરતા કરતા ભગવાનને જે જાણે છે, ભગવાનની મુદ્રા, ગુરુદેવની મુદ્રા, ભગવાનના ગુણો જે જાણે છે તેવું છે એમ ભાવ કરવો. વિચારોનો જાણવા, શુભ અશુભ ભાવોનો જાણના તેવું છે. એમ અંતરમાં જાગૃતિ આણવી, એમ જ્ઞાન કરવું, એવો ભાવ કરવો. એ મોક્ષમાં નિશ્ચય મોક્ષમાં બીજો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. છેદતા પહેલા એને જુદા જાણે અને જુદા જાણે તો ધીમે 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 એનું છેદન થાય. વિચાર, તમારી દીકરી એના સાસરે ગઈ છે તો પહેલા 1-2-3 મહિના તો એનો દરરોજ ફોન આવે છે, આંતરે દિવસે. પણ પછી 6 મહિના 12 મહિના 2 વર્ષ થાય પછી તો કોક દિવસ આવે. શું થયું? પર જાણ્યા આ મારું ઘર અને આ મારા બાપુજીનું ઘર. એમ પર જાણ્યા એટલે એનો પ્રેમ વ્યુચ્છેદ થયો. ધીમે નાશ નથી પામ્યો, વ્યુચ્છેદ. એમ આપણે જો એ શુભ અને અશુભ ભાવોને પર જાણીએ એટલે બુદ્ધિમાં નહીં, કે આપણી જયારે ચિંતનમાં બેઠું છું ત્યારે પ્રયોગ.
भगवान का ध्यान करने वाला नहीं हूं। भगवान का ध्यान जिसमें झलक रहा है, भगवान का ध्यान जिसमें हो रहा है, सो मैं। थोड़ा ख्याल आए थे अभ्यासी बैठे। भगवान का ध्यान कर रहा सो मैं नहीं, भगवान का ध्यान जहां हो रहा सो सत्ता है। ऑब्जेक्टिव में सब्जेक्टिव में डिफरेंस। દિવાળીમાં સેવ બનાવવા, અથવા પાપડની સાથે સેવ બનાવે છે। એના માટે અત્યારે તો બધી ખબર નથી જે હોય, બધું મશીન આવી ગયું છે। તે વખતે લાકડાના ઘોડા આવતા અને પેલો લુવો લે ને, લુવો, એ લુવો આમ લે બધી આમ 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 કરે એટલે પેલી સેવ આમ પડે। લુવો હું છું, સેવનો તાંતણો નીકળ્યો તે હું। જે લુવો છે એ લુવો જે હું છું, અને પેલો એક તો લવનો પડ્યા જ કરે, આમ આમ જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી સેવ પડ્યા કરે, સેવ પડ્યા કરે। એક્સપર્ટ છે માતાજી, આમ આમ કરે એક સરખી જ સેવ પડ્યા જ કરે, પડ્યા જ કરે। નીચે પાછો બાબુ બેઠો હોય ત્યાં આમ આમ એને પછી આમ લુવો તે હું, સેવ નીકળી તે હું નહીં। જેમાં પ્રતિબિંબિત થયા ગુરુદેવ, પરમાત્મા, પંચ પરમેષ્ઠી, તે હું જેમ યાદ કરવા ઋષભદેવ ભગવાનને મળો, ભગવાને ભગવાન अब गौतम स्वामी, अब कुंद स्वामी, ये भी करना पड़ता है, ये भी करना पड़ता है हम लोग, क्योंकि हम नीची अवस्था में। मगर थोड़ी देर के बाद थोड़ो वक्त थाय पछी धीमे धीमे सूक्ष्म उपयोग करीने चित्तने એ બધા જેમાં ઝળકે છે એવી એક સત્તા છે। જ્યારે પ્રયોગ કરશો ત્યારે ખબર પડશે। થોડું ઇન્ડિકેશન કૃપાળુદેવે આત્મસ્તુતિમાં પહેલા પદમાં જ કર્યું છે। જો એનો ગંભીર વિચાર કર્યો હોય, ઘટ ઘટ યાદી જાણ તું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન। આમ કરીને આ બધા છે કે આ બધા નથી એમ ભગવાન કહે છે, નથી એટલે ધારા નથી। પ્રયોગ મુખ્ય શું કરવાનો છે? જે જે પદાર્થમાં મારાપણું માન્યતામાં થયું છે, સ્મરણમાં થયું છે અને તલ્લીનતામાં થયું છે, ત્યાંથી તેને ડિસ્લોજ કરો। આ તો પ્લગ હોય ને, તમારે ખરી નાખ્યું લાઈટ, આ બંધ કરી દીધું તો પેલું આ પ્લગ કાઢી નાખો એટલે લાઈટ બંધ થઈ જાય। એમ સાહેબ મારો મોટો બાબો, આ મારો નાનો બાબો, સાહેબ આ મારી સાડીઓ છે, આ મારી મોટર। હવે આપણે ઊંધું ઊંધું, જો શરીર તે મારું નથી તો તેથી દૂરના પદાર્થ મારા થઈ શકે એવી કોઈ વ્યવસ્થા વિશ્વમાં છે। માટે વૈરાગ્ય અને જ્ઞાન બે જુદા નથી। જે રાગી છે તે અજ્ઞાની છે અને અજ્ઞાની છે તે રાગી છે। સમયસાની પરિક્રમા એવું કહ્યું, એટલે કીધું કે જ્ઞાનીને બંધ નથી, જાઓ। જ્ઞાનીને બંધ નથી એમ કીધું, પણ કેમ? તો પાછું લોજિક આપે છે, સિદ્ધાંતિ પણ સમજાવે છે।
सम्यग् दृष्टे भवति नियतं ज्ञान वैराग्य शक्ति। सम्यग् दृष्टे भवति नियतं ज्ञान वैराग्य शक्ति। આત્માને બીજા પદાર્થોથી છોડાવે એમના વૈરાગ્ય, આત્માના ઉપયોગને બીજા પદાર્થોથી છોડાવે એમના વૈરાગ્ય, અને આત્માને પોતાના સ્વસ્વરૂપ સાથે એનું અનુસંધાન કરાવે એનું નામ જ્ઞાન. વચનમ આધારથી બોલો, અહીંથી છોડવાનું, અહીંથી જોડવાનું. વચનમ જ્ઞાનની અપેક્ષા તત્વ આખું હવે શરૂ કરી નાખીએ. તમે તો પૂછો 301 ભ્રાંતિગતપણે સુસ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલક છે ત્યાં સુધી તેને આત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. તેમજ સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાસવું અસંભવિત છે. હવે આગળ એનો પ્રયોગ શું કરવો? જ્યાં સુધી તે સંસારગત બાલક અસંસારગત બાલકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ અસંસારગત બાલક, પ્રભુ પ્રત્યેનો સાચો પ્રેમ તે અસંસારગત બાલક, ગુરુ પ્રત્યેનો સાચો પ્રેમ તે અસંસારગત બાલક, અને આત્મા પ્રત્યેનો સાચો પ્રેમ તે તો સાક્ષાત આત્માનો ઉપદેશ. આમાં જ તું પ્રતિબંધ બન, આમાં જ થા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ હોવો ઉત્તમ. એની ગાથા આપી સમય આત્મસત્તાનો ભાવ ભાષ્યમાન થયો કે ભાષ્યમાન કર એમ કે છે. જીવરાજે મન જાણવો વંશધવો પણ એ રીતે, પછી યત્નથી અનુસરણ કરવું તેહનો મોક્ષાર્થી. અઘરું પડે આપણા જીવન, આપણે સામાન્ય જીવન. એટલે ભગવાને આચાર્યને એક દાખલો આપે. પહેલા રાજા આવી, પહેલા રાજાને જાણે છે, પછી શ્રદ્ધે છે, અને પછી નક્કી 2-3 દિવસ જાય પાછો બેસે ત્યાં વચલે સિંહાસન પર બેસે છે, સોનાનો મુગટ છે, બધા પ્રધાનોને ઉપદેશ આપે છે. એ આવે ત્યારે બધા લોકો ઉભા થઈને રાજા મહારાજા શહેનશાહ વગેરે જયકાર હો, વિજય હો એમ બોલ. માટે આ જ રાજા છે, આ જ રાજા છે. 2-3 દિવસ પાકું કરી અને પછી એના એડીસી ને મળે છે, મારે સાહેબને મળવું છે. કેવી રીતે મળવું? અને પછી મોટી ગિફ્ટ લઈ જાય છે. સાહેબ, હું બહારગામથી આવ્યો છું, વિદેશથી, મારે આપના ગામમાં રહેવું છે, ધંધો વેપાર કરવા છે, મને કઈ સગવડ? એવી રીતે ત્યાં તો પરદર્શ છે, અહીંયા તો પોતે જ પોતાને જીવરાજ એમ જ જાણવું, શ્રદ્ધાઓ પણ એ રીતે, પછી યત્નથી અનુચરણ કરવું તેનું મોક્ષા. વૈરાગ્ય એટલે જગતની વિસ્મૃતિ કરવી, ને જ્ઞાન એટલે સતના ચરણમાં રહે. વૈરાગ્ય એટલે જગતની વિસ્મૃતિ કરવી, અને જ્ઞાન એટલે સતના ચરણમાં રહેવું. ચરણમાં રહેવું એટલે 3 પ્રકાર. એની શ્રદ્ધા કરીએ તે પણ ચરણ કહેવાય, એને વારંવાર યાદ કરીએ તે પણ ચરણ કહેવાય, અને એમાં તલ્લીન થઈએ તો પ્રભુ આનંદના ઉભરા આવે. સ્વરૂપે ચરણમ ચારિતમ થયા. આપણો પ્રયોગ કરો સવારથી એ પ્રમાણે. એટલે આનો પ્રેક્ટિકલ
ભાઈ આગળ કહ્યું છે કે નહીં અલગ એ ખબર નથી. અહીંયા આગળ બેઠેલા ભાઈઓએ કમસે કમ 11 વખતનો નિયમ તો લેવો જ જોઈએ કે હું દરરોજ ભગવાનને, ગુરુને કે આત્માને 11 વાર યાદ કરીશ. યાદ કરીશ. યાદ કરવું આત્મા સિવાય કોઈ કરી શકે નહીં. હા ભાઈ યાદ ન કરી શકે. આ યાદ ન કરી શકે. આનામાં યાદ કરવાની શક્તિ જ્ઞાનમાં છે. આપણે કરી શકીએ માટે યાદ કરવું. બીજું કઈ યાદ આવે ને ત્યારે ભગવાનને યાદ કરવા, ત્યારે ગુરુદેવને યાદ કરવા, ત્યારે એમના બોધેલા દિવ્ય વચનામૃતને યાદ કરવા. આ પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ થવા માટે શું કરવું પડે? પહેલા મનને મનાવવું પડે કે સમજાવવું પડે. કોક વાર ધમકાવવું પણ પડે અને કોક વાર ફટકારવું પણ પડે. એમ કે દીકરીને ક્યાં જવાનું? ગુલાબજાંબુ નવા કપડા પહેરવા એવું કે એ બધું તારું એને કેવું જે વસ્તુમાં જીવને મહત્વ થઈ ગયું છે આત્મા સિવાયના પદાર્થમાં તે મહત્વ ઘટાડવું, ઓછું કરવું, તેને ગૌણ કરવું, તેનો એન્ટીડોટ આપવો. જગતના પદાર્થો પ્રત્યે થયેલા મહત્વનો એન્ટીડોટ એટલે એનો વિરોધ, એનું મારણ. એનું મારણ શું? પ્રભુ, ગુરુ અને ધર્મ. એમ નિત્યજી મહારાજ કહે છે દરેક મહાપુરુષ કહે છે પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે હો પરમ પુરુષ થી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ ઋષભ નંદ સુપ્રીતડી ઋષભ નંદ સુપ્રીતડી. બીજા મુદ્દાની ઇન્ટ્રોડક્શન કરી પછી પહેલા મુદ્દામાં શું હતું? વિધેયાત્મક શાસ્ત્ર. વિધેયાત્મક એટલે હકારાત્મક. ભગવાનને યાદ કરવા પ્રયત્ન કરવો પડે, ગુરુદેવને યાદ કરવા પ્રયત્ન કરવો પડે, અને ધર્મ ક્ષમા, વિનય, સરળતા, સંતોષ મારો સ્વભાવ એમ ભગવાન કહે છે. એમ યાદ કરવું. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ તે ધર્મ છે. 6 પ્રકારના બાહ્ય તપ છે, 6 પ્રકારના અંતર તપ છે. આવું યાદ કરવું એ હકારાત્મક, એમાં પ્રયત્ન કરવાનો. અહીંયા આગળ વિકાર થાય તેને તુરંત વિકાર રૂપે જાણી લે છે. પછી પોતાને પૂછવું, રુચિપૂર્વક રસ લે છે વિકારમાં અથવા તલ્લીન થઈ જાય છે. કાલે આ વિષય લેવો પડશે આગળ, પણ ગઈકાલે એનો નિર્દેશ કર્યો. કેળાના દ્રષ્ટાંત. કેળું ખાતા પહેલા કેળું કેવી રીતે ખાઈએ છીએ? મોટું કેળું આવે તો આમ થોડું ખાવું, એમ ન ખવાય. કેળું કેમ ખવાય? છાલ કાઢી નાખવી, રેસા કાઢી નાખવા, પછી કેળું ખવાય. છાલ અને રેસા એ કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી વિકાર છે. એને પહેલા તો જુદા જાણવા જોઈએ,
આમ કરીને તોડે, કેળું અને છાલને જુદા જાણે નથી, પણ આમ જે છાલને જુદી જાણે છે, લીલા રંગની હોય, આમ ઉપરથી બીટામાંથી જરા આમ કરીએ એટલે એનાથી જુદી પડી જાય, એનું નામ છાલ. એ ફેંકી દેવાની અને અંદર જે કેળું હોય તે ખાવાનું. તો આપણા જીવનની અંદર જે પણ કઈ વિકારો થાય છે, એ વિકાર તે મારે ખાવાનો નથી, એટલે કે તે મારા આત્માનો ઘાત કરનારા છે, એમ જાણીને જ્ઞાન ભાવમાં ટકવું. એનો જાણનાર છે. આ કામ છે, આ ક્રોધ છે, આ લોભ છે, આ નિંદા છે, આ ઈર્ષા છે, એવું કોણે જાણ્યું? મેં. ક્રોધ તે ક્રોધ છે ને, જ્ઞાન તે જ્ઞાન છે. જ્ઞાન એટલે જાણનાર, તેનો સ્વીકાર કરો. અને ક્રોધ તે જ્ઞાનમાં થયેલી કોવાટ છે. જ્ઞાનમાં થયેલો કોવાટ. કોઈ વાર એવું ખરાબ હોય, એપલ હોય ખરાબ, તો ખાઈ આવ સાહેબ, એવું ન કરાય, ખાતા નહીં, ફેંકી દેવું સારું, તબિયત બગડે, આરોગ્ય બગડી જાય. આપણે તો મૂર્ખના સરદાર છીએ કે હજુ અત્યારે કોવાયેલી વસ્તુ ખાઈએ છીએ, રાજી થઈએ છીએ અને બીજાને પણ કહીએ છીએ કે આ તો બહુ સારું, આ તો બહુ સારું. રુચિ ન રુચિપૂર્વક રસ લે છે, તલ્લીન થાય છે. આપણી મર્યાદા છે અત્યારે, કારણ કે આપણે પૂરા સાધક નથી. આપણે પૂરા સાધક તો સાચા મુનિરાજ છે. આપણે તો આપણી બહેન હોય કે આપણી દીકરી હોય તો તેના લગ્ન સંબંધની વ્યવસ્થા કરવી પડે. મહેમાન આવે તો તેના ભોજનની વ્યવસ્થા કરવી પડે. મહિનો થાય તો ઘરમાં જે ખર્ચ થતું હોય તેને માટે વ્યવસ્થા કરવી પડે. પણ એ કરવી એ ફરજ છે, એ મારો સ્વભાવ નથી એમ જાણ. વળી જયારે દીકરીના લગ્ન કરે કે બહેનના લગ્ન કરે ત્યારે પણ પહેલા પણ દીકરીને પોતાની માનતો નથી. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ દીકરીને પોતાની માનતો. સમજવાની સમય લગભગ થવાને. ભરત ચક્રવર્તી કેમ આટલા જલ્દી મોક્ષે ગયા? 96,000 માંથી એક પણ રાણીને પોતાની નહોતા માનતા, 9 રત્નમાંથી એક પણ રત્નને પોતાનું નહોતા માનતા, અને શરીરને પણ પોતાનું નહોતા માનતા. અને કલાકે ઉપર જે ભરત જે કાળ પાટાલે, તું છો આત્મા, આ જગત છે સ્વપ્નું અને અનાત્મા. આ જગત છે સ્વપ્નું અને એમ રાજા હતા ત્યારે પણ અંદરમાં વિચાર કરતા, રુચિ કરતા. આપણી એટલી શક્તિ નથી હો. આપણે તો ઘેર બેઠા બેઠા એટલું બધું ન કરી શકીએ. એટલા માટે અહીંયા આવવાની જરૂર છે. એટલા માટે સત્સંગમાં જવું જોઈએ. ઘરમાં બેઠા બેઠા એવા વિચાર આવે ખરા, પણ ટકે નહીં. કે સાહેબ એમને ટકતા હતા ને આપણને કેમ ન ટકે? કારણ કે એમની નાત જાત જુદી ને આપણી નાત જાત જુદી. આપણા બાપા ઋષભદેવ છે, આપણે એક શાહીક સંસ્કૃતિ છીએ, આપણે ચક્રવર્તી છીએ, આપણે લાખો પુત્રો છે, આપણે વજ્રવૃષભ નારાયણ સહનન છે, આપણે ચોથા કાળમાં છીએ, આપણે શુક્લ ધ્યાન માંડવાના છીએ. માટે તું એમ કે સાહેબ હું પણ ભરત ચક્રવર્તી જેવું કરું તો કે ન કરાય બાપા. ભગવાનના પગમાં પેંગડામાં પગ ન કરાય. આ તો સમજવા માટે અત્યારથી આપણે એવો પ્રયત્ન કરવો. ત્યાં પકડવા યોગ્ય વસ્તુ હતી, એટલે સ્વીકારવા યોગ્ય વસ્તુ હતી વ્યવહારથી. હવે છેલ્લો આત્મભાવ હતો એ તો નિશ્ચયથી સ્વીકારવા યોગ્ય. ભગવાન અને ગુરુ વ્યવહારથી સ્વીકારવા યોગ્ય છે. અને આ બીજામાં શું થયું? એને કાઢવાના, જેને એટલે પહેલા બે કલ્પના હતી.
છે એમ જાણી પકડીએ છીએ અને કાંકરો બહાર મૂકી દઈએ છીએ. આ કસ્કર છે બહાર મૂકી દઈએ છીએ. એને પેલા લોટના ડબ્બામાં નાખતા નથી કે બે ચાર કાંકરા ના સાહેબ જોજો રોટીમાં કાંકરી આવે નહીં. એક વસ્તુ જે કાઢવા જે આપણે લાવવાની છે આપણા જીવનમાં એ પરમાત્મા સદગુરુ અને જ્ઞાન ભાવનું સ્મરણ અને કાઢવાનું છે એ છે અજ્ઞાન, મિથ્યાત્વ અને મિથ્યાત્વના પ્રભાવથી ઉપજતા અનેક પ્રકારના વિકારો, વિભાવો. અને શાસ્ત્ર ભાષામાં તમે 5 આશ્રમના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એ પ્રકાર. આપણે આવો પ્રયત્ન કરવો. 5 મિનિટનો કોઈ પ્રશ્ન હોય તો વિચારીએ. આપણને તો એટલા માટે જ આપણે વારંવાર પણ એ જયારે સામાયિકમાં બેસતા ત્યારે એમને લાગી ગયું સામાયિક, કારણ કે 5મે ગુણ સ્થાને હતા. એ પોતાની જયારે કરવી હોય પરીક્ષા, ત્યારે મને સંકિત થયું છે કે નહીં, તો બંને પ્રકારે જ્ઞાની જીવને ભગવાન યાદ આવે છે, ગુરુ યાદ આવે છે અને આત્મા યાદ આવે. પ્રયત્નથી પણ આવે છે અને પ્રયત્ન વિના પણ યાદ આવે ના સામાયિક વગર પણ. કારણ બતાવો, આપો એની યુક્તિ. અનંતાનંદી કષાયનો ભાવ થયો છે, લબ્ધ્યાત્મક અનુભૂતિ નિરંતર ચાલુ છે, માટે તેને યાદ આવી જાય. અનુભવ નહીં, યાદી. સમ્યક દર્શન, સમ્યક દર્શન આત્મજ્ઞાનની કસરત. એ પ્રમાણે છે આ સમ્યક દર્શન. આપણે આપણી કક્ષા પ્રમાણે એને પરિવર્તિત કરી લેવું, ડાયલ્યુટ કરવું. એટલા માટે આપણે જે ઘડિયાળનો પ્રયોગ છે એ ઘડિયાળનો પ્રયોગ તે છે, પણ એ ઘડિયાળ થતા છે આપણે એ વાગે ત્યારે પાછું યાદ કરવું, તે બૌદ્ધિક સ્તરે માત્ર યાદ ન કરવું. જરા વિચાર. બુદ્ધિ યાદ કરે છે પણ હૃદય સ્વીકારે છે. કે સર બેમાં શું છે? બેમાં શું? તમારા વિલમાં ભત્રીજાને કેટલા લખ્યા છે? સાહેબ 1. અને દીકરાને સાહેબ મારી પર્સનમાં પૂછો 30%. કેમ? ભત્રીજાને 1% અને દીકરાને 30%. કારણ કે 2 દીકરા છે, પાછા અપાચેરી બારે માટે પણ પાછું રાખવું. કેમ એમ? ક્યારેક શું બુદ્ધિ એ સ્વીકાર્યું પણ હૃદય બુદ્ધિ તો એમ કઈ સર્વાત્મા સંદ્રષ્ટિ જો, પણ હૃદય કે સાહેબ વ્યવહારમાં તો પણ જે પ્રમાણ થતું હોય તેમ થાય. બધા સરખું થયા. વિલમાં કેમ એમ લખ્યું છે? એમ ભગવાનને યાદ કરવા એટલે ભગવાનને યાદ કરવા એટલે આવો ભગવાનને યાદ કરવા એટલે જયારે ભત્રીજાને યાદ કરીએ છીએ, ભત્રીજાને યાદ કરીએ ત્યારે આમ કરીએ, દીકરાને યાદ કરીએ ત્યારે કામ શું છે? બુદ્ધિ અને હૃદય યાદ રાખી લઈએ. સમાપ્તિ અવસરમાં બુદ્ધિ તે મોક્ષ માર્ગનું ગૌણ સાધન છે અને હૃદયનો
ભાવ એ મુખ્ય સાધન માટે આપણા જીવનને કરુણા, કોમળતા, સરળતા, વિનય આદિ અંતરંગ ગુણોથી પ્લાવિત કરી ભીગી કરી ભીંજવીએ કે જેથી પ્રભુનો પ્રેમ, ગુરુદેવની આજ્ઞા આપણા આત્માની આરપાર નીકળી જાય અને ત્યારે જ આપણને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ. એવું નથી કરી શક્યો એટલે મારું કલ્યાણ ન થયું અને એવું જ્યારે કરું ત્યારે મારું કલ્યાણ થયું એમ બૃહદ આલોચનાની બે ગાથા છે. નથી हो मग से लियो हो रहो नहीं ज्ञान रस भी गुरु से वान करी शकू किम मुझ कारज सी. અને છેલ્લા મને ભવ ભ્રમણ સંસાર દો તાતાવાર ન પા નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પા. સદગુરુ દેવની પરમ કૃપાળુ દેવની લોકનાથ સબ સંતની આનંદ. You know it. સ્વાધ્યાય નો વિષય છે આત્મજ્ઞાન પ્રાપ્તિ અને આત્મજ્ઞાનના માર્ગની પ્રાપ્તિની કસોટીઓ. આપણા સમસ્ત વ્યક્તિત્વને નિરખીએ, પરીક્ષીએ, સ્ક્રુટિનાઇઝ કરીએ, સેલ્ફ એનાલાઇઝ કરીએ કે હું મોક્ષ માર્ગમાં ક્યાં ઉભો